કેન્દ્રની અંદર 11 વર્ષ કરતા વધુ સમયથી સત્તામાં બેઠેલા ભાજપાના શાસકો આજરોજ રજૂ થયેલું કેન્દ્રીય બજેટ 90 મિનિટની ભાષણમાં એક પણ યોજના માટે કેટલા નાણાં ફાળવણી કરવામાં આવી છે, યોજનાઓની કઈ રીતની આગળ વધારો થશે, ઘટાડો થશે, એ કોઈ સ્પષ્ટ રૂપરેખા વિનાનું આ બજેટ દેશના 140 કરોડ નાગરિકોને નિરાશા આપનારું છે. આ બજેટમાં 90 મિનિટની અંદર જે એમને વાર્તા કરી છે, એ વાર્તાની અંદર અગાઉની યોજનાનું પણ એક સ્પષ્ટતા સાથેનો કોઈ ઉલ્લેખ નથી. દેશની અંદર ગુંજેલા સ્વરો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા સહિતના અનેક મોટી યોજનાઓ સંપૂર્ણપણે નિષ્ફળ જતા એનો નામ લેવાનું પણ નાણામંત્રીએ ટાળ્યું છે. દેશની અંદર ગામડાઓને તોડીને શહેરો બનાવવા તરફનું, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ પલાયન વધે તેવી નીતિગત માનસિકતા ધરાવતી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર, પણ ગામડાને તો નુકસાન પહોંચાડવાની માનસિકતા સાથે કામ કરતી કેન્દ્ર સરકાર હવે શહેરી વિસ્તારમાં પણ નાગરિકોને જીવન જીવવાનું મુશ્કેલ થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું. એક તરફ દેશની સામે અનેક સમસ્યા, સૌથી મોટી સમસ્યા અસમાનતાની. તાજેતરના તમામ અહેવાલો, વિશ્વ બેંકનો અહેવાલ હોય કે અન્ય અહેવાલ હોય કે કેન્દ્ર સરકારના જુદા જુદા અહેવાલ હોય, સંપૂર્ણપણે ગરીબ થતો જાય છે અને અમીર બેફામપણે પોતાની સંપત્તિમાં વધારો કરીને અમીર તરફ દોટ મૂકી રહ્યો છે. દેશમાંથી મોટા પાયે પૈસા કમાઈ જનારા નાગરિકો મોટા પાયે દેશમાંથી પલાયન થઈને વિદેશ તરફ જઈ રહ્યા છે. આ પણ મોદી સરકારની સિદ્ધિ છે. સાથોસાથ દેશની અંદર બજેટની અંદર મધ્યમ વર્ગને સૌથી મોટી આશા અને અપેક્ષા હતી કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરે, પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે મધ્યમ વર્ગને મોટી નિરાશા આવી. સાથોસાથ ખુદ મોદી સરકાર અને એમના મંત્રીઓ કહી ચૂક્યા છે કે બજેટ જ્યારે રજૂ થાય એની સ્વીકૃતિ ક્યારે ગણાય, ક્યારે શેર બજાર ટોપ ઉપર પહોંચે, આ એમનું માપદંડ હતું. પણ આ કેન્દ્રમાં બેઠેલા અર્થશાસ્ત્રીઓએ જે વાત કરી એની સામે આજે બજેટ જ્યારે રજૂ થયું તરત જ શેર બજારમાં મોટા પાયે ઘટાડો નોંધાણો છે અને સાથે સાથે નિફ્ટીના પોઈન્ટમાં પણ ઘટાડો થયો છે. એટલે કે ખુદ એમની ભાષામાં કહીએ તો આ બજેટને શેર બજારે પણ અસ્વીકૃત કર્યું. સાથોસાથ બજેટમાં સતત શિક્ષણ પાછળનો ખર્ચ ઘટાડી રહ્યા છે, આરોગ્ય સેવા પાછળનો ખર્ચ સતત ઘટી રહ્યો છે, સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી વાત કરે છે પણ સંરક્ષણમાં પણ મોટા પાયે બજેટમાં ઘટાડો નોંધવામાં. ગેસ, ડીઝલ અને પેટ્રોલ સામાન્ય માણસની જરૂરિયાત કહેવાય. અને સરકાર સત્તામાં આવતી વખતે મોદી સરકાર શું કીધું, જીડીપીમાં ઉછાળો આવશે. ત્યારે કોઈ સમજ્યા નહોતા અને મોદી સરકારના અચ્છે દિનના વાયદામાં આવીને લોકોએ સત્તા સોંપી. 14, 19 અને 24 આ ત્રણેય સમયની અંદર પછી સત્તામાં બેઠેલી મોદી સરકારે એના વાયદા પ્રમાણે જીડીપીમાં ઉછાળો લાવ્યા, એટલે કે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં આસમાન છૂટ્યો. મનમોહનસિંહજીની સરકાર, કેન્દ્રની યુપીએ સરકારને ક્રિટિક્સ કરનારા, વારંવાર એની આલોચના કરનારા અર્થશાસ્ત્રીઓ અત્યારે છાસવારે ટ્વીટ ઉપર લખતા હતા એ કહેવાતા અર્થશાસ્ત્રીઓ અત્યારે ખૂણામાં ક્યાંક છે અને દેશની જનતા પોતાનું 2 ટંકનું પેટીયું રળવા માટે પણ દુઃખી થઈ રહી. અને એવા સંજોગોની અંદર દેશના નાગરિકો આગળથી 8 વર્ષની અંદર શેષ પેટે 45 લાખ કરોડ રૂપિયા લેનારા, એટલે કે શિક્ષણ ક્ષેત્ર માટે, અન્ય ક્ષેત્ર માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 45 લાખ કરોડ રૂપિયા આપણી આગળથી વસૂલ કર્યા. અને દેશની જનતાને શું મળી ગયું છે? દેશમાં શરૂ થયેલા 2014 પછીના પ્રોજેક્ટોથી, એટલે કે 2026માં આપણે વાત કરી છે, 2015 થી 2025 10 વર્ષના જે પ્રોજેક્ટનો સમય ગણી એમાં શરૂ થયેલા પ્રોજેક્ટોમાંથી 66% પ્રોજેક્ટો હજી શરૂ જ નથી. 22% કરતા વધુ એમાં મૂળ ખર્ચમાં ઉમેરો થયો છે. અને કહેવાતી મોદી સરકાર
સત્તામાં આવવા સમયે ગેમ ચેન્જરની વાત કરતા હતા અને સત્તામાં આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં શરૂ થયેલી યોજનાઓના નામ બદલીને એટલે કે નેમ ચેન્જ બની ગઈ અને એના કારણે આજે જોતા છો કે કોંગ્રેસના શાસનમાં શરૂ થયેલી એ ડીબીટી હોય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હોય કે અન્ય કોઈ પણ યોજના હોય, એ તમામ યોજનાના નામ બદલીને આજે એટલે કોંગ્રેસના શાસનમાં શરૂ થયેલી દીર્ઘદ્રષ્ટિની એ અન્નસુરક્ષા કાયદાની વાત હોય કે શિક્ષણના અધિકારની વાત હોય કે જંગલના જમીનના અધિકારની હોય કે ખેડૂતને યોગ્ય વળતરની વાત હોય, આ તમામ બાબતમાં કોંગ્રેસની સરકારે આ દેશ ભારત નિર્માણ માટે જે નીમ મૂકી હતી એ નીમના નામ બદલીને એ આગળ ચાલી રહ્યા. સૌથી મહત્વની એક્સલન્સ યુનિવર્સિટીઓ કહેવાય, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન કહેવાય, એના બજેટમાં પણ ઘટાડો કર્યો છે એટલે કે આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ સહિત બધામાં. અને સાથે સાથે સરકારે પોતે મોટા ઉપાયે જાહેરાત કરેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય એ પણ ભ્રષ્ટાચારની યોજના બની. સરકારે શરૂ કરેલું સ્કિલ ઇન્ડિયા સૌથી મોટો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું. હું નથી કહેતો, કોંગ્રેસ નથી કહેતી, પણ એ કેગનો અહેવાલ કે છે કે એમાં 90% કરતાં વધુ ફરજી લોકો નોંધાણે દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે એ અત્યારે સ્કિલ યોજના એ સ્કેમ યોજના બની ગઈ. અને આમ તો મોદી સરકારની મોટાભાગની યોજના એ સ્કીમને બદલે સ્કેમ બની છે એવું સ્પષ્ટપણે છે. ત્યારે આ સમગ્ર બજેટ નિરાશાજનક, દેશમાં અસમાનતાની ખાઈને વધુ પહોળી કરશે, દેશનો સામાન્ય નાગરિક માટે જીવન જીવવું મુશ્કેલ થશે. સમગ્ર બજેટની અંદર ખેડૂત નાસીપાસ થયા છે, જવાનો નાસીપાસ થયા છે અને જાહેર સભાઓની અંદર મોટી મોટી રેલીઓમાં સરકારી ખર્ચે જે રેલીઓ કરે છે પ્રચારની, એમાં જય જવાન જય કિસાનના નારા બોલનાર મોદી સરકારે જવાનને પણ નિરાશ કર્યા છે અને સાથે સાથે કિસાનને પણ નિરાશ કર્યા છે. આમ સમગ્ર દ્રષ્ટિએ આ બજેટ એ દેશની જનતાને નિરાશા વ્યાપે તે પ્રકારનું બજેટ છે. નિશ્ચિતપણે કોઈ પણ કેન્દ્રનું બજેટ હોય એના અમુક ટકા લોકો કે અમુક બાબતો આવતી હોય છે. દેશના દરેક રાજ્યોને મળવું જોઈએ, પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની સત્તામાં આવ્યા પછી મોસાએ માફ વ્યસના હોય આપણને ફાયદો થવો જોઈએ, એની બદલે ગુજરાતને આજે અગરિયા હોય, સોઇલ વર્કર, એના માટેની કોઈ સ્પષ્ટતા નથી. આપણે કપાસ ઉત્પાદનમાં છીએ તો આપણને સૌથી મોટી કપાસ ઉત્પાદનમાં નુકસાનીની દ્રષ્ટિએ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની પદ્ધતિઓમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ નંબર પર, ગુજરાતને અન્યાય થાય. ગુજરાત એ મગફળીમાં અવ્વલ નંબર પર, છેલ્લા 1 મહિનાની અંદર જુઓ તો 400 રૂપિયા તેલના ડબ્બા વધી. એટલે ગુજરાતને મળવાપાત્ર લાભો એનાથી પણ ગુજરાતને વંચિત રાખવાનું પાપ મોસાળે મહાપ્રયત્ન હોય એમના દ્વારા કરવામાં આવ્યું છે. અને એના કારણે જો ગુજરાતની અંદર ગેસ, ડીઝલ અને પેટ્રોલ આપણે 1 ફેબ્રુઆરીથી કોમર્શિયલ ગેસમાં પણ ઉમેરો થયો, એની પહેલા 1 મહિના પહેલા પણ ગેસની અંદર પ્રાઇસ વધારો થયો. પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહ્યા છે ક્રૂડના, છતાં ગુજરાત અને દેશના 140 કરોડ નાગરિકોને નથી મળતા. એટલે આ સમગ્ર દ્રષ્ટિએ ટોલ ટેક્સની દ્રષ્ટિએ જો તો હાઈવે ખલાસ હોય, ખાડા ટેકરા એ આખા આપણને ચંદ્ર ને મંગળની યાત્રા કરાવતા હોય, પણ સૌથી વધુ ટોલ વસૂલાત એ ગુજરાતમાં છે. એટલે આમ લૂંટનું મોડેલ જે મોદી સરકારની ઓળખ બની ગયું એવું વધુ એક વખત સાબિત થયું.